મહેસાણામાં કડી વિધાનસભા ચૂંટણી લઈને તૈયારીઓ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે। ભાજપના 70થી વધુ ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો છે। કોંગ્રેસના 8 ઉમેદવારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો। કડીના ધારાસભ્ય કરશન સોલંકીના નિધન થતાં જ આ બેઠક ખાલી થઈ હતી। સૌથી મહત્વપૂર્ણ કડીમાં નામ જે ચર્ચાસ્પદ છે એ નામ જે છે કડીની અંદર એ કાજલ મહેરિયા એ પણ દાવેદારી નોંધાવી છે। કડી અને વિસાવદરની વિધાનસભાની જ્યાં સુધી પેટા ચૂંટણીનો પ્રશ્ન છે ત્યાં સુધી અમે બંને સીટો જંગી બહુમતીથી જીતવાના છીએ। સામે કોઈ મેદાનમાં છે નહીં અને માન્ય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ અને માન્ય ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર જે રીતે પ્રજાના કામો કરી રહી છે એ જોતા પ્રજાનો પ્રેમ વિશ્વાસ સંપાદન થયેલો છે એ જોતા આ બંને સીટો અમે સંપૂર્ણ રીતે ભારી બહુમતીથી જીતવાના છીએ। અને કાર્યકર્તા અમારી જે સિસ્ટમ છે બૂથથી લઈ અને ઠેક જિલ્લા પ્રમુખ સુધીની આખી ટીમ છે એ દરેક જગ્યાએ જવાબદારી નિભાવી અને બંને ચૂંટણીઓ જીતવાના છે। આજે બપોરથી અહીંયા કડી વિધાનસભા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઈચ્છુક હતા એ બધાને અહીંયા વ્યક્તિગત વારાફરતી બધાને સાંભળ્યા છે અને તમામ કાર્યકર્તાઓને સાંભળ્યાના અંતે એક વાત તમને કહું તો અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે કે ઉમેદવારો ઘણા બધા આવ્યા છે, બધાએ ઈચ્છા વ્યક્ત કરી છે, ઉમેદવારી નોંધાવી છે, પણ બધાનો છેલ્લે એક જ અવાજ હતો કે ભાઈ અમે ઉમેદવારી નોંધાવી છે પણ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે નામ નક્કી કરશે એમાં અમે બધા સંમત છીએ। કડી ખાતે આગામી વિધાનસભાનું જે બાય ઇલેક્શન યોજાવાનું છે એના ઉમેદવારની પસંદગી માટે અમારા 5 પ્રભારીઓની નિમણૂક કરેલી છે। એની અંદર MP ગેનીબેન ઠાકોર, હું, મારા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ, કેશુદીનભાઈ અને દિનેશભાઈ પરમાર। આજે અમે કડી ખાતે જે 7 ઉમેદવારો હતા એ 7 ઉમેદવારો જે ચૂંટણી લડવા માંગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ટેકેદારોને સાંભળ્યા છે। હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીની જે છે તે જાહેરાત થઈ ગઈ છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો કડી છત્રાલ રોડ ઉપર એક ખાનગી હોટલની અંદર જે છે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ભાજપના મહેસાણા જિલ્લા કાર્યાલય ખાતે જે છે તે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। મુખ્ય વાત કરીએ તો કડી પેટા ચૂંટણી માટે કોંગ્રેસના 8 જેટલા ઉમેદવારોએ સેન્સમાં ભાગ લીધો એટલે કહી શકાય કે 8 લોકોએ જે છે તે ટિકિટ વાંચુકોએ દાવેદારી નોંધાઈ છે, ટિકિટની માંગણી કરી છે। ત્યારે બીજી તરફ જો ભાજપની વાત કરીએ તો ભાજપમાં અત્યાર સુધી 70થી વધુ જે છે તે દાવેદારો જે છે તે લોકોએ દાવેદારી નોંધાવી છે અને મુખ્ય વાત કરીએ તો કડી જે કરશન સોલંકી છે તેમના પુત્ર એને પણ જે છે તે પિયુષ સોલંકીએ પણ જે છે તેમાં ટિકિટ માગી છે। સાથે સાથે તેમના જે પત્ની છે તેમને પણ જે છે તે પોતાની દાવેદારી નોંધાવી છે। અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં હાલમાં પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા, પ્રહલાદ વાઘેલા, અશ્વિન બેંકર સહિતના નેતાઓએ હાલમાં તો કડી વિધાનસભાની ટિકિટ માગી છે। એટલે કહી શકાય કે હાલમાં જે પ્રકારે આ ચૂંટણીની જાહેરાત થયા બાદ હાલમાં ટિકિટ વાંચુકો જે છે તે